મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? અમે સારું કરી રહ્યા છીએ, આનંદિત છીએ. શું તમે આમ કહો છો? પરંતુ તે પૂરતું નથી. તમારે મહેનતુ રહેવાની જરૂર છે. પ્રભુ કહી રહ્યા છે કે મારા બાળકો, તમે મહેનતુ બનો. હું શું કહી રહ્યો છું આમ વિચારો છો? દુનિયામાં શું થાય છે તે તમે જુઓ. આ અંતનો સમય છે. પ્રભુનું આગમન તે નજીક છે. એક તરફ યુદ્ધ અને યુદ્ધના સમાચાર છે, બીજી તરફ જે દુષ્કાળો છે તે પ્રચંડ છે. એક તરફ તો મહામારી હુમલો કરી રહી છે, બીજી તરફ તો કુદરતી આફતો આવી રહી છે. પૂર આવે છે, જ્વાળામુખી ફાટે છે. આવા ઘણા વિનાશો થઈ રહ્યા છે. આવી ઘણી કુદરતી આફતો આવી રહી છે. પછી અકસ્માતો, વિમાનના અકસ્માતો, અન્ય અકસ્માતો, મૃત્યુ આવી રહી છે અને રક્તપાત વધી રહ્યો છે. આવું કેમ થઈ રહ્યું છે? જો તમે આવી રીતે પૂછો છો તો અંતનો સમય કેવળ આવો જ રહેશે. બાઇબલમાં જે કહેવામાં આવ્યું છે તે પૂર્ણ થઈ રહ્યું છે. આપણે ત્યારે શું કરવું જોઈએ? પ્રભુ તેના વિશે કહે છે. રોમનોનો પત્ર તેના 12મા અધ્યાયની 11મી કલમમાં, ખંતથી મહેનત કરો અને આળસુ ન બનો અને પ્રભુની સેવામાં મંડ્યા રહો. 3 વાતો કહી છે. પહેલું, તમારે પાછળ ન રહેવું જોઈએ, મહેનતુ રહેવું જોઈએ. શા માટે પૂછો તો? કારણ કે તમારો વિરોધી શેતાન તે ગર્જના કરતા સિંહની જેમ ફરતો રહે છે, કોને ગળી જાય શોધતો ફરે છે. શેતાન તે એક દુષ્ટ આત્મા છે જે આધ્યાત્મિક દુનિયામાં છુપાયેલો છે અને કાર્યો કરે છે. તે પરમેશ્વરના બાળકોના વિરુદ્ધમાં દુષ્ટતા કરવા માટે, હુમલો કરવા માટે, ગુંગળાવી નાખવા માટે ઘણી બધી વસ્તુઓ કરતો જ રહે છે. તેથી તમારે દુશ્મન છે તેનાથી સાવધ રહેવું જોઈએ. તે ખોટા શિક્ષણો પણ લાવી શકે છે. તે જૂઠું પણ બોલે છે અને તમને જે બાઇબલના વચનો છે તેનું ખોટું અર્થઘટન કરીને તેના પર વિશ્વાસ કરાવશે. અંતમાં આવું જ થશે. બાઇબલ એવી રીતે જ કહે છે. તમારે આ બધું માનવામાં વિલંબ બિલકુલ ન કરવું જોઈએ અને મહેનતુ બનવું જોઈએ. તપાસ કરવી જોઈએ પ્રભુએ આમ કેમ કહ્યું અને તેમણે કયા કારણોસર આ કહ્યું છે, અને વચનોને સમજવાનો પ્રયાસ કરો. એટલું જ નહીં, તમે આત્મામાં ધગસ થાઓ. તમારામાંથી જેમને પવિત્ર આત્મા મળ્યો છે, તમારે દરરોજ અન્ય ભાષા બોલીને આત્મામાં તમારે ધગસ બનવું જોઈએ. જેમણે તેમને પ્રાપ્ત કર્યા નથી, તમારે તમારા જીવનમાં પવિત્ર આત્માનો અગ્નિ પ્રાપ્ત કરવો જોઈએ. જો તમે ઉત્સાહી છો તો દુષ્ટ આત્મા તમને સ્પર્શે નહીં. શૈતાન કેવળ તે ગર્જના કરતા સિંહની જેમ ફરતો રહે છે. સિંહ તે સેનાથી ડરે છે, તમે જાણો છો. અગ્નિથી તે ડરે છે. અગ્નિ, જંગલના પ્રાણીઓ તે અગ્નિથી ડરે છે, તમે જાણો છો ને. તેથી જે લોકો એસ્ટેટમાં કામ કરે છે, રાત્રે મુસાફરી કરતી વખતે હાથમાં અગ્નિ મસાલો લઈને ચાલશે. પ્રાણીઓ અગ્નિથી ડરે છે. જ્યારે પવિત્ર આત્માનો અગ્નિ તમારામાં બળશે ત્યારે શૈતાન તમારાથી ડરશે અને તે પછી દૂર ઊભો રહેશે. એટલા માટે પ્રભુ કહે છે, આત્મામાં ધગસ થાઓ. તમે આત્માના અંદર ઉત્સાહી બની જાઓ. તમારે પવિત્ર આત્માથી ભરપૂર થઈને રોજ પ્રાર્થના કરવી જોઈએ. તેથી સવારે ઉઠતાની સાથે જ બાઇબલ વાંચવું જોઈએ. આત્માથી ભરપૂર થઈને પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે તમને ખબર નથી કે શૈતાન ક્યારે, ક્યાં અને કયા સમયે તમારા પર હુમલો કરી શકે છે. જો તમે તેને હરાવવા માંગો છો, આત્મામાં ધગસ બનવું પડશે. ત્રીજું, પ્રભુની સેવામાં મંડ્યા રહો. પરમેશ્વરના ઘણા બધા સેવકો પહેલાથી છે. તમારે થોડી સેવા કરવી જોઈએ. આવી રીતે ન કહેવું જોઈએ, હું બેંકમાં કામ કરું છું, આઈટી કંપનીમાં કામ કરું છું, વ્યવસાય કરું છું, હું તમારી સેવાને ટેકો આપીશ. ના, પૂરતું નથી. તમારે પ્રાર્થના કરવી જોઈએ. બીજાઓને ઈશુ વિશે જણાવવું જોઈએ. પ્રભુની સેવા કરવાનો અર્થ એ નથી કે તમે સ્ટેજ પર ચડીને પ્રચાર કરો. તેના બદલે કોઈને હસીને કહેવું કે ઈશુ તમને પ્રેમ કરે છે, તમે કેમ છો, હું તમારા માટે પ્રાર્થના કરીશ. આટલું કહી શકો છો ને? તમે તમારા સાથીદારોને અથવા આજે મળો છો તેવા લોકોને આવું કહી શકો છો કે ઈશુ તમને આશીર્વાદ આપશે. ઈશુ તમને પ્રેમ કરે છે. કેવળ ઈશુનું નામ જણાવો. જો તેઓ ઈશુ વિશે જાણવામાં રસ ધરાવતા હોય તો આ પત્રિકા આપો. બાઇબલની માત્ર એક પત્રિકા તે પૂરતી છે. તમે તે આપી શકો છો. તમારે આ રીતે પ્રભુની સેવા કરવી જોઈએ. જ્યારે તમે પ્રભુની સેવા કરશો, પરમેશ્વર તમારાથી આનંદિત થશે, તમારું રક્ષણ કરશે અને આશીર્વાદ આપશે. શું પ્રભુને કહેશો, હે પ્રભુ, હું પાછળ ન રહું. પ્રભુ, હંમેશા હું મહેનત રહું એવી રીતે થવા દો. મને આત્મામાં ધગસી બનાવો. મને પવિત્ર આત્માથી ભરપૂર થવા દો. હે પ્રભુ, મારા જીવન દ્વારા તમારી સેવા થાય. પ્રભુ, મને તમારી સેવા કરવા માટે, બીજાઓને તમારા વિશે કહેવા માટે કૃપા આપો. મારો ડર અને સંકોચ દૂર કરો. મને બીજાઓને સુસમાચાર આપવા માટે તમે કૃપા આપો. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.